બહુચરાજી તાલુકાના શંખલપુર ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પાડોશી ખેડૂતે ના પાડી હોવા છતાં ખેતરનો શેઢો સળગાવતા લાગેલી ભયાનક આગમાં પડોશી ખેડૂતની કિંમતી બાગાયતી પાક, બાઇક અને ટપક સિંચાઈની પાઇપલાઇન બળીને ખાખ થઈ ગયું છે। આ મામલે ભોગ બનનાર ખેડૂતે નુકસાની અંગે ટોકતા આરોપીએ ઉશ્કેરાઈને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। આ અંગે ભોગ બનનારે બેચરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નવનિર્મિત વાવથરાદ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક આજે જિલ્લા પંચાયત ભવન ખાતે યોજાઈ હતી। આ ઐતિહાસિક બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ તરીકે રત્નીબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે જગદીશ ચૌધરીની વરણી કરવામાં આવી છે। પાટણ જિલ્લા કલેક્ટર અને વાવથરાદના 88 અધિકારી પ્રશાંત જીલુવાની અધ્યક્ષતામાં આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પાટણ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે નગરપાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પાલિકાએ બગવાડા ચોકમાંથી લારી ગલ્લા અને ફેરિયાઓના દબાણો હટાવી તેમને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવશે। આ પગલાંથી નાગરિકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે અને ફેરિયાઓને રોજગારી પણ જળવાઈ રહેશે। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ, કારોબારી ચેરમેન નીલમ પટેલ, પાલિકાના કર્મચારીઓ અને સ્થાનિક નગરસેવકોએ બગવાડા વિસ્તારની મુલાકાત લીધી હતી। બગવાડા ચોકમાં ઊભા રહેતા ફેરિયાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા બગવાડા પેટ્રોલ પંપની પાછળ આવેલા ત્રિકોણીય જગ્યાનું સ્થળ નિરીક્ષણ કરાયું હતું। ઈંધણના ભાવમાં સતત થઈ રહેલા વધારાથી સામાન્ય જનતાની કમર ભાંગી ગઈ છે। આજે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં 87 પૈસા અને ડીઝલના ભાવમાં 91 પૈસાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે। આજના વધારા સાથે મહેસાણામાં હવે પેટ્રોલનો પ્રતિ લીટરનો ભાવ 99.40 રૂપિયા અને ડીઝલનો પ્રતિ લીટરનો ભાવ 95.33 રૂપિયા પહોંચી ગયો છે। છેલ્લા માત્ર 9 દિવસની જ વાત કરીએ તો ઈંધણના ભાવમાં અધધ 5 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે। નોંધનીય છે કે આ વધારા પહેલાં મહેસાણામાં પેટ્રોલનો જૂનો ભાવ 98.54 રૂપિયા અને ડીઝલનો ભાવ 94.39 રૂપિયા હતો। ડીસાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી પ્રવીણભાઈ માળીએ માલઘટ અને વડાવળ ગામની મુલાકાત લીધી હતી। તેમણે અહીં ચાલી રહેલા રોડ નિર્માણ કાર્યનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું। આ નિરીક્ષણ દરમિયાન તેમણે કામગીરીની ગુણવત્તા અને પ્રગતિની સમીક્ષા કરી હતી। મંત્રી પ્રવીણભાઈ માળીએ 1.4 કિલોમીટર લાંબા NH થી મેગ્નમ ફેક્ટરી સુધીના માલઘટ રોડના ડામરકામનું નિરીક્ષણ કર્યું હતું। આ ઉપરાંત તેમણે 2.7 કિલોમીટર લાંબા વીડીથી વડાવળ રોડના મેટલ કામની પણ સમીક્ષા કરી હતી।